ગાઈસ આપણે આવી ગયા છે ફાઇનલી ઝંડા હનુમાનમાં. તો તમે જોઈ રહ્યા છો આ પાછળ નજારો, દુકાનો છે આ બધી. આપણા બધા ભાઈઓ પાછળ આવે છે બીજા. તો તમે જોઈ રહ્યા છો આપણે અંદર પ્રવેશ કરી દીધો છે ઝંડા હનુમાનના મંદિરમાં. ધીરે ધીરે આ સીડીઓ ચડીને જઈએ છીએ. જુઓ અક્ષય આવતો ને, જો આ અક્ષયભાઈ છે એ હંધી આવી ગયા છે. આપણે મંદિરમાં પહોંચી ગયા હતા, પણ જો કે ફોટો પાડવા દીધો નથી. તો તમે જોઈ રહ્યા છો પાછા આપણે ધીરે ધીરે નીચે ઉતરી ગયા છીએ. આ જોઈ રહ્યા છો શંકર ભગવાનનું શિવલિંગ દેખાય છે પાછળ. ફોટો પાડવાની મનાઈ છે મંદિરમાં, એટલે આપણે ફોટો બોટો નથી પાડ્યો. અને પાછા જેમ રસ્તે ચડ્યા હતા એ રસ્તે પાછા નીચે ઉતરી રહ્યા છીએ. આપણે ભીમની ઘંટી તરફ જવાનો રસ્તો છે, રસ્તે નીકળી ગયા છીએ ચાલતા ચાલતા. ઘંટી તરફ જવા નીકળી ગયા છે. પબ્લિક તો આજે દેખાય છે પણ વધારે નથી દેખાતી. જોઈ રહ્યા છો અહીં વાંદરા મંકી શું કે બહુ બધા છે. બધા હેંડતા જ ફરે છે. જો આ પ્રસાદ ખાઈ રહ્યા છે. જો આ હનુમાન દાદાના ભક્તો છે બધા, તમે જોઈ રહ્યા છો. બોલો જુમા કેસરી. कोई सेंस है इस बात की? આ જો આ ઝાડ ઉપર ચડી રહ્યા છે. ઝાડ ઉપર ચડીને હંતાઈ રહેલા છે. એ કૂદકા મારે છે. જો હજુ ભીમની ઘંટી કેટલા છે આપણને ખબર નથી. આપણે અહીંયા પહેલી વાર આવ્યા છીએ. જોઈ રહ્યા છો આ બહુ જંગલ વિસ્તારમાં આવી ગયા છે આપણે. ખતરનાક બહુ હતી. A few moments later. તમે જોઈ રહ્યા છો આપણે હવે ભીમની ઘંટીની નજીક જ પહોંચી ગયા છે. કહેવાય છે કે આ પાંડવો વનવાસ દરમિયાન અહીંયા રોકાયેલા, તો ભીમ અહીંયા અનાજ દળતા હતા આ ઘંટીમાં. આપણે જોઈશું હવે ઘંટી બહુ કેટલી મોટી છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જોઈ રહ્યા છો આ ઘંટી કેટલી મોટી છે. આપણાથી તો હવલવાને જ દૂર, પણ આપણાથી તો થોડીક પણ બી ના ચલાવી શકાય એટલી મોટી ભીમની ઘંટી છે. આ જો કેટલી મોટી છે ભીમની ઘંટી. આ ઘંટી ભીમભાઈ સિવાય કોઈ જ નહીં હલાવી શકે એવું છે. આપણે હવે પાછા રિટર્ન વળી ગયા છે ભીમની ઘંટી જોઈને. તમે જોઈ રહ્યા છો આ શ્રેય છે અહીં. જો થાય એમ કર દે. હા બસ હા બધા ભાઈઓ છે. આપણે ભીમની ઘંટી જોઈને પાછા વળી રહ્યા છે. જોવો છો તમે. જો આ ખાઈ રહ્યા છે કંઈક. કોઈ કે પ્રસાદી આપેલ છે ને તો ખાય છે. જો કેટલા મસ્ત ખાય છે. જંગલ કેટલું ખતરનાક છે. અહીંફા જંગલી પ્રાણીઓ પણ રહે છે જંગલમાં, એટલે રાત્રિના સમયે આવું મુશ્કેલ છે અહીંફા. એટલે આપણે દિવસે આવીએ છીએ ઝંડા હનુમાન. આ જો બધા મિત્રો છે આપણા બધા આગળ નીકળી ગયા છે. આપણે એકલા પાછળ રહી ગયા છીએ.
અમે જરીક ફોટોશૂટ કરવા માટે ઊભા રહી ગયા હતા એટલે પાછળ રહી ગયા છીએ. બધા આગળ નીકળી ગયા હતા. જાય છે લઈને નાઠા કૂવો જોવા જઈએ છીએ. અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને કૂવામાંથી પાણી કાઢ્યું હતું એ જોવા જઈએ છીએ આપણે હવે. તો તમે બન્યા રહો વિડીયોમાં આગળ. જો સૈફા પણ કેટલું પાણી નહેરે છે કૂવામાંથી. હજુ કન્ટિન્યુ પાણી ચાલુ જ છે કૂવામાંથી, જોઈ રહ્યા છો તમે. આ ઉપર વાનર છે પણ જુઓ છો તમે કેવા બેસી રહ્યા છે. तेरे पास कोई और रास्ता है? તમે જોઈ રહ્યા છો કૂવામાં પાણી કેટલું છે. ફૂલ આમ ફૂલ. જો કૂવો કેટલો ઊંડો છે, એમાં પાણી પણ કેટલું છે તમે જોઈ છે. આમાંથી કોઈ વાર પાણી ખાલી નથી થતું એવું કહેવાય છે, પરંતુ તીર કેટલું જોરદાર માર્યું છે તો તમે વિચારી શકો છો કે પાણી પણ કર નહીં. જગ્યા કેટલી ખતરનાક છે. અહીંયા આપણે હમણાં ગયા હતા, તીર મારીને પાણી કાઢ્યું તે જગ્યા. બહુ ખતરનાક જગ્યા કહેવાય છે. આ જો જંગલ વિસ્તાર કેટલો ખતરનાક. હા, વાનર સેના બહુ છે. હનુમાનજીના ભક્તો કહી શકાય એ પણ છે. જો તમે આ કેળા ખાય છે. सुकून का नाम सुना है? हाय हाय इतना सुकून. આ પણ કેળા ખાય છે. કેળા ખાવામાં મશગુલ છે. આ જોઈ રહ્યા છે આ પણ.